हेलो फ्रेंड्स, आज આપણે ધોરણ 7 વિષય ગણિત ગાલા સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર નંબર 8 સમય સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા છે, તો પહેલી ખાલી જગ્યા જોઈ લઈએ। -2/3 અને 10/-15 એ કિંમતની રીતે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે, તો જવાબ આવશે સમાન છે। બીજો -2/-3 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો અહીંયા આવશે ધન સમય સંખ્યા છે। ત્રીજું સંખ્યા રેખા ઉપર -3/4 એ 0ની ખાલી જગ્યા બાજુએ છે, તો જવાબ આવશે ડાબી બાજુએ છે। ચોથું સંખ્યા રેખા ઉપર 4/5 એ 0ની ખાલી જગ્યા બાજુએ છે, તો જમણી બાજુ છે। પાંચમું સંખ્યા રેખા ઉપર -2 અને 2ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે, તો અસંખ્ય સંખ્યાઓ છે। છઠ્ઠું 3/5 ને અંશ અને છેદમાં સમાન અવયવ 1 છે, તો તેને ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય, તો પ્રમાણિક સમય સંખ્યા કહેવાય। સાતમું -45/30નું પ્રમાણિક સ્વરૂપ ખાલી જગ્યા છે, તો -3/2। આઠમું 1/2 એ 1/5 કરતાં ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો મોટી સમય સંખ્યા છે। નવમું 4/7 અને 6/7ની વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો 5/7। 10મું 7/3 વત્તા -5/3 બરાબર ખાલી જગ્યા, તો 2/3। 11 -7/5 અને -2/5નો સરવાળો ખાલી જગ્યા થાય, તો એ -1/4/5 થાય। તો 12 જોઈ લઈએ। -3/5 ગુણ્યા 25/6 બરાબર, તો 2/1/2। 13મું -4/9 ભાગ્યા 4/8/3 બરાબર, તો -1/6 જવાબ આવશે। 14 -3/4ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે, તો 3/4 છે। 15 -2/7ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, -7/2। પ્રશ્ન નંબર 2 વિકલ્પોવાળી ખાલી જગ્યા છે, તો પહેલી ખાલી જગ્યા -1ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો -1। બીજું -3/13ની વિરોધાર્થી સંખ્યા ખાલી જગ્યા છે, તો 13/3। ત્રીજું ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી, તો 0નું। ચોથું 1ના વિરોધાર્થી વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો -1। પાંચમું પરસ્પર વિરોધથી બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય, તો 0 થાય છે। છઠ્ઠું એકબીજાની વ્યસ્ત બે સંખ્યાઓ ગુણાકાર ખાલી જગ્યા થાય છે, તો 1 જવાબ આવશે। સાતમું -1/3/5ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો -5/8। આઠમું ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા છે, તો -1। નવમું 5/8 ગુણ્યા 3/5 ગુણ્યા 8/3 બરાબર ખાલી જગ્યા, તો 1 છે। 10મું -3/2/7 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો સમય સંખ્યા છે। 11 4/5માં અંશ ખાલી જગ્યા છે, તો 4 છે। 12મું 6/11માં છેદ ખાલી જગ્યા છે, તો 11 છે। 13મું 3/2/5માં પૂર્ણાંક સંખ્યા ખાલી જગ્યા છે, તો 3 છે। 14 4/1/3માં અપૂર્ણાંક ખાલી જગ્યા છે, તો 1/3 છે। 15 3/2/5 એ p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે, તો 17/5। 16મું 0.8ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય, તો 8/10। 17 0ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખી શકાય, તો 0/1। પ્રશ્ન નંબર 3 વિકલ્પો છે, તો પહેલા વિકલ્પમાં આવશે ડી -3/6/9। બીજામાં આવશે બી -3/8। ત્રીજામાં આવશે ડી -4/5। ચોથામાં આવશે બી। પાંચમામાં આવશે સી સમય। છઠ્ઠાની અંદર આવશે બી સમય। સાતમાની અંદર આવશે બી સમય અને આઠમાની અંદર આવશે -2। નવમાની અંદર આવશે ડી અસંખ્ય। 10મા વિકલ્પમાં જવાબ આવશે સી 5મો એટલે 5। 11માં જવાબ આવશે ડી ઋણ અને 12માં જવાબ આવશે ડી જવાબ આવશે। ચોથું પ્રમાણિક સ્વરૂપમાં લખો, તો પહેલું છે -45/30, તો 45ના ભાગ પડશે -15/3 અને 15/2 એટલે 30, 15 અહીંયા કટ થાય, તો -3/2 જવાબ આવશે। બીજું -36/24, તો -36ના ભાગ પડશે 12 તાલી 36, 24ના ભાગ પડશે 12 દુ 24, 12 અહીંયા કટ થાય, તો -3/2। ત્રીજું
ઓછા 24/32 તો ઓછા 24ના ભાગ પડશે 8 × 3 ને 32ના ભાગ પડશે 8 × 4 8 અને અહીંયા કટ થાય તો ઓછા 3/4 જવાબ આવશે. પાંચમો તો પહેલું ઓછા 4/5 અને ઓછા 2/3 વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ લખો. તો ઓછા 4/5 × 3/3 એટલે અહીંયા આપણે છેદ સરખો કરવાનો તો એ 15 લસા આવશે એટલે કે ઓછા 12/15 તો અહીંયા આવશે ઓછા 10/15. તો અહીં ફરી વખત આપણે 2 વખત ગુણાકાર કરવો પડશે એટલે 12 × 2 = 24 15 × 2 = 30 અને અહીંયા પણ થશે 10 × 2 = 20 અને થશે 15 × 2 = 30. હવે બે સંખ્યા આવશે ઓછા 21/30 ઓછા 22/30 અને ઓછા 23/30 ત્રણ સમય સંખ્યા થશે. બીજું ઓછા 1/2 અને ઓછા 2/3 વચ્ચેની આવતી 3 સમય સંખ્યા લખો. તો અહીંયા પણ આપણે લસા સરખો કરી લઈએ. લસા નીકળશે 2 અને 3નો લસા 6 તો અહીંયા 3 વડે ગુણાકાર થશે એટલે 3 × 1 = 3 એટલે ઓછા 3/6 ઓછા 2/3 એટલે 2 વડે ગુણાકાર થશે એટલે ઓછા 4/6 તો અહીંયા છે સમય સંખ્યા 3 સમય સંખ્યા નથી એટલા માટે હવે 2 વડે ગુણાકાર કરીશું એટલે ઓછા 3/6 વડે 2 વડે એટલે ઓછા 6/12 અને આ બળ થશે ઓછા 8/12. તો ફરી વખત હજુ 2 વડે ગુણાકાર કરીશું એટલે ઓછા 6/12 × 2 એટલે થશે ઓછા 12/24 અને અહીંયા થશે નીચે છેદમાં 2 વડે ગુણાકાર કરીશું ઉપર નીચે તો ઓછા 16/24 તો 3 સમય સંખ્યા થશે ઓછા 13/24 ઓછા 14/24 અને ઓછા 15/24. છઠ્ઠું જોઈ લઈએ તો ઓછા 2/3 માટે 5 સમય સંખ્યાઓ લખો. તો 2 વડે અંશ અને છેદમાં ભાગતા ગુણાકાર કરતા એટલે ઓછા 4/6 આવશે. અહીંયા ઓછા 2/3 વડે 3 વડે અંશ અને છેદમાં ગુણાકાર કરતા તો ઓછા 3/6 9. અહીંયા 4 વડે ઓછા 4/12 થશે તો અહીંયા થશે ઓછા 10/15 અને આ 6 વડે ગુણાકાર કરતા અંશ અને છેદમાં ઓછા 12/18. તો 5 સમય સંખ્યાઓ ઓછા 4/6 ઓછા 3/9 ઓછા 8/12 ઓછા 10/15 અને ઓછા 12/18. બીજું ઓછા 3/4 માટે 5 સમય સંખ્યાઓ લખો. તો ઓછા 3/4 વડે 2 વડે ગુણાકાર કરતા અંશ અને છેદમાં તો ઓછા 6/8 તો એ જ રીતે અહીંયા 3 વડે ગુણાકાર કરતા ઓછા 9/12 4 વડે ઓછા 12/16 5 વડે ઓછા 15/20 અને 6 વડે ઓછા 18/24. તો 5 સમય સંખ્યા છે ઓછા 6/8 ઓછા 9/12 ઓછા 12/16 ઓછા 15/20 અને ઓછા 18/24. સાતમું અતિસંક્ષેપ સ્વરૂપ લખો. તો પહેલો હશે ઓછા 18/27 તો અહીંયા ઓછા 18 તો 18ના ભાગ પડશે 9 × 2 = 18 27ના ભાગ પડશે 9 × 4 = 27 9નો અહીંયા કટ થાય તો ઓછા 2/3 જવાબ આવશે. એ જ રીતે બીજું ઓછા 18/24 તો 18ના ભાગ પડશે 6 × 4 = 18 24નો ભાગ પડશે 6 × 4 = 24 6 અહીંયા કટ થાય એટલે થશે ઓછા 3/4. એ જ રીતે ત્રીજું ઓછા 8/20 તો 4 × 2 = 8 ને 5 × 4 = 20 અહીંયા 4 કટ થાય તો ઓછા 2/5 જવાબ આવશે. આઠમું એક સંખ્યા રેખા દોરી તેના પર ઓછા 3/4 સ્વરૂપ દર્શાવો. તો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો 0 થી લઈ ઓછા છે તો 1/4 ઓછા 2/4 ઓછા 3/4 ઓછા 4/4 દર્શાવેલું છે અને આ રીતે ઓછા 3/4 નિરૂપણ કરેલું છે. તો 9મું જોઈ લઈએ પ્રશ્ન. નીચેનામાંથી કોઈ પણ જોડી સમાન સમિત છે. તો પહેલું જોઈ લઈએ ઓછા 8/12 તો અહીંયા ભાગ પડશે 4 8 4 × 2 = 8 4 × 12 4 અહીંયા કટ થાય ઓછા 2/3. એ જ રીતે ઓછા 10/15 10ના ભાગ પડશે 5 × 2 = 10 અને 5 × 15 5 અહીંયા કટ થાય તો ઓછા 2/3. તો સમાન સમય સંખ્યાઓ છે. હવે બીજું ઓછા 15/20 તો 15ના ભાગ પડશે 5 × 15 20ના ભાગ પડશે 5 × 4 = 20 5 અહીંયા કટ થાય તો ઓછા 3/4. એ જ રીતે ઓછા 12/16 તો 4 × 12 4 × 4 = 16 4 અહીંયા કટ થાય તો ઓછા 3/4 એટલે સમાન સમય સંખ્યા છે. ત્રીજું ઓછા 6/15 ઓછા 27/45 તો ઓછા 6/15ના ભાગ પડશે પહેલાં 6ના 3 × 6 5 × 15 3 અહીંયા કટ થાય તો ઓછા 2/5. એ જ રીતે આપણે 27/25 એટલે 27ના ભાગ પડશે ઓછા 9 × 27 તો છેદમાં 5 × 9 = 45 9નો અહીંયા કટ થાય તો ઓછા 3/5 તો સમાન સમય સંખ્યા નથી. ચોથું ઓછા 21/25 તો 21ના ભાગ પડશે 7 × 21 ને 5 × 7 = 35 તો ઓછા 3/5 અને
ઓછા 24/40 તો 8 × 24 ને 8 × 5 = 40 તો 8 અને અહીંયા કટ થાય તો ઓછા 3/5 તો સમાન સમય સંખ્યા છે. હવે અહીંયા 10મું જોઈએ, સરવાળો કરો તો 2.3/4 વત્તા 3.1/2નો સરવાળો કરવાનો છે. તો અહીંયા થશે 2 દુ 8 ને 3 ઉમેરતા એટલે 11/4. એ રીતે 3 દુ 6 ને 1 7/2. 4 અને 2નો લસા લેતા તો 4 અને 2નો લસા થશે 4. તો અહીંયા 1 વડે, અહીંયા 2 વડે તો 11 + 14/4 તો 25 + 4 તો 6.1/4. એ જ રીતે અહીંયા બીજું થશે તો 23/6 વત્તા 13/3 થશે. 6 અને 3નો લસા થશે 6 તો અહીંયા 1 વડે, અહીંયા 2 વડે તો 23 + 26/6 49/6 તો 8.1/8. તો ત્રીજું ઓછા 9/2 વત્તા ઓછા 11/4 તો અહીંયા ઓછા 9/2 વત્તા ઓછા એટલે ઓછા 11/4. 2 અને 4નો લસા થશે 4 તો અહીંયા 2 વડે ગુણતા અને અહીંયા 4 1 વડે તો 9 દુ 18 ઓછા 11 × 11 તો 18 ઓછા 11 થશે. 2નો ઓછા છે એટલે સરવાળો થશે. 18 ને 11 29, મોટા પદની નિશાની એટલે -/4 તો ઓછા 7.1/4. ચોથું છે ઓછા 2.1/3 વત્તા ઓછા 3.1/2 તો 3 દુ 6 અને 1 ઉમેરતા એટલે ઓછા 7/3 ઓછા 3 દુ 6 7/2. 3 અને 2નો લસા થશે 6. અહીંયા 2 વડે ગુણાકાર થશે, અહીંયા 3 વડે તો ઓછા 14 ઓછા 21 તો ઓછા 35/6 તો ઓછા 5.5/6. એટલે 11મું પ્રશ્ન બાદબાકી કરો. પહેલું છે 11/2 12 ઓછા 5/24. 12 અને 24નો લસા થશે 24 તો અહીંયા 2 વડે એટલે 12 દુ 24 થઈ જાય અને 24 × 24 તો 22 ઓછા 5 એટલે 17/24 જવાબ આવશે. બીજું 2.3/8 ઓછા 3.1/12 તો 8 દુ 16 અને 3 ઉમેરતા 19/8 ઓછા 12 × 36 ને 1 37/12. 8 અને 12નો લસા થશે 24 તો અહીંયા 3 વડે, અહીંયા 2 વડે એટલે 57 ઓછા 74 તો ઓછા 17/24 જવાબ. તો આ રીતે અહીંયા લસા કરેલું છે. એ જ રીતે અહીંયા ત્રીજો થશે તો 63/10 ઓછા 31/5 10 અને 15નો લસા થશે 30 તો અહીંયા 189 ઓછા 62/30 તો 127/30 4.7/30. ચોથું થશે 35/8 ઓછા 13/6 તો અહીંયા 8 અને 6નો લસા થશે 24 તો 105 ઓછા 52/24 53 ઓછા 24 તો 2.5/24 આવશે. 12મું ગુણાકાર કરો તો પહેલું છે 27/28 ગુણ્યા 20/21 ગુણાકાર કરવાનો છે તો 27 એટલે 9 તાલી 27 થશે એટલે અહીંયા અને સાથે 7 તાલી 21 તો અહીંયા કટ થાય છે તો અહીંયા 5 ચોક 20 4 કટ થાય તો બચે છે 9 × 5 છેદમાં બચે 7 × 7 તો 45/49. બીજું 5/8 ગુણ્યા 18/25 તો અહીંયા સાદુરૂપ આપતા તો 9 ગુણ્યા 4 × 5 તો 9/20 જવાબ આવશે. એ જ રીતે ત્રીજું 11/4 ગુણ્યા 16/33 તો બચશે અહીંયા 4/8 તો 1.1/3. ચોથો દાખલો છે 2.7/9 ગુણ્યા 12/35 9 દુ 18 18 26 25/9 ગુણ્યા 12/35 સાદુરૂપ આપતા આપણે તો 20/21 જવાબ આવશે. 13મું ભાગાકાર કરો તો પહેલું છે 5.5/8 ભાગ્યા 2.1/4 તો 45/8 ભાગ્યા 9/4 તો અહીંયા 45/8 અહીંયા ગુણાકાર કરીશું તો અંશ થશે છેદમાં હશે અંશમાં એટલે 4/9 થઈ જાય અને સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 2.1/2. તો બીજું છે એ જ રીતે 18/5 ભાગ્યા 9/20 ગુણાકાર કરતા એટલે 9/20/9 થઈ જશે એટલે આપણને જવાબ મળશે -8. ત્રીજો જવાબ -11/8 ભાગ્યા 2.1/16 તો આપણને આ રીતે સાદુરૂપ આપતા હતા આપણને જવાબ મળશે -2/3. ચોથું છે -3.3/4 ભાગ્યા 9/16 તો -15/4 ભાગ્યા 9/16 તો આપણને અહીંયા 15/4 થશે માઇનસને અને ગુણાકાર કરતા તો 9 નીચે જતું રહેશે એટલે 16 ઉપર આવતો એટલે 16/9 અને સાદુરૂપ આપતા આપણને -6.2/3 જવાબ મળશે.
હવે અહીંયા આવશે 14મો ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલું છે 1/2, 1/3, 1/4 અને 1/5. તો અહીંયા 2, 3, 4નો આપણે લસા લેતા તો અહીંયા લસા થશે 60. તો 60ને આપણે સરખો કરવાનો છે અને પછી જવાબ આવશે 1/5, 1/4, 1/3 અને 1/4. આ થઈ ગયો ચડતા ક્રમમાં. તો બીજું જોઈ લઈએ 2/3, 2/3/4, 5/6, 7/16. 3, 4, 16, 6 અને 12નો લસા લેતા તો જવાબ આવશે આપણને લસામાં 12. તો આ રીતે છે સરખો કરતા તો જવાબ મળશે 7/12, 3/2, 2/3, 3/4 અને 5/6. હવે અહીંયા પ્રવૃત્તિ છે તો પહેલી છે એક સંખ્યા રેખા દોરી સંખ્યા રેખા પર 3/2, 5/2 અને -7/2 દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સંખ્યા રેખા દોરેલી છે. અહીંયા પહેલાં છે 0 અને આ બાજુ છે બધા ધન અને આ બાજુ છે ઋણ. તો 1/2, 2/2, તો આ રીતે 3/2 અને -7/5 અને 5/2 આપણે સંખ્યા રેખા નિરૂપણ કર્યું છે. આ સંખ્યા રેખા તમારે પેન્સિલથી દોરવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.